वलसाड में 19 लाख की सुपारी लेने वाले D16 गैंग के शार्प शूटर यूपी जेल से गिरफ्तार कर लिए गए हैं। वापी तहसील भाजपा उपाध्यक्ष शैलेश पटेल की हत्या मामले में वलसाड पुलिस को एक और अहम सफलता मिली है। पुलिस ने D16 गैंग के शार्प शूटर अजय उर्फ गुड्डू सतीराम यादव को उत्तर प्रदेश की अंबेडकर नगर जेल से पकड़ा है। 8 मई 2023 को वापी के राता कोपरली रोड पर स्थित रामेश्वर मंदिर में परिवार के साथ दर्शन के लिए गए शैलेश पटेल की हत्या कर दी गई थी। आरोपियों ने 19 लाख रुपए की सुपारी लेकर हत्या को अंजाम दिया था। हत्या करने के बाद तीनों शार्प शूटर बाइक से भाग गए थे। वलसाड पुलिस इस मामले में अब तक 2 शार्प शूटर समेत कुल 10 आरोपियों को गिरफ्तार कर चुकी है। अब गिरफ्तार अजय यादव को पुलिस ने 4 दिनों के रिमांड पर लिया है। आरोपी की गिरफ्तारी उत्तर प्रदेश में रंगदारी समेत अन्य अपराधों में पकड़े जाने के बाद हुई। पूछताछ के दौरान शैलेश पटेल हत्याकांड में उसकी संलिप्तता सामने आने पर यूपी पुलिस ने वलसाड पुलिस को सूचना दी। वलसाड पुलिस ने ट्रांसफर वारंट प्राप्त कर आरोपी को कब्जे में लिया है और आगे की जांच शुरू कर दी है। ब्यूरो रिपोर्ट, तहलका न्यूज, वलसाड। अजय यादव मैं કહ્યું એ પ્રમાણે વૈભવ યાદવ અને દિનેશ ગોડ સાથે D16 નો ગેંગસ્ટર્સ અને શાર્પ શૂટર છે અને આ 3 લોકો સાથે આવીને 20 દિવસ સુધી અહીંયા એક ફાર્મ હાઉસમાં રોકાઈને રેકી કરી હતી શૈલેષ પટેલે। જ્યારે શૈલેષ પટેલ મંદિરે દર્શન કરવા ફેમિલી સાથે જતો હતો ત્યારે એની સ્કોર્પિયો ગાડીને આંતરીને ત્રણેય જણાએ ગાડી પર ફાયરિંગ કર્યું હતું। અજયના કહેવા પ્રમાણે આ ફાયરિંગમાં એણે પોતે પણ પોતાની પાસે રહેલા વેપનથી ફાયરિંગ કર્યું હતું, જેની ગોળી એને શૈલેષ પટેલ મે 2023માં શૈલેષ પટેલ જે એક અગ્રણી છે એનું મર્ડર થયું હતું। 8 જેટલા આરોપી એ ડાયરેક્ટ સંડોવાયેલા છે। વલસાડ જિલ્લામાં તેની ધરપકડ કરવામાં આવી હતી। તેની પૂછપરછમાં ઉત્તર પ્રદેશના D16 ગેંગના શાર્પ શૂટરો વૈભવ યાદવ, અજય યાદવ અને દિનેશ ગોડ આ 3ને યુપીથી બોલાવીને એમનું મર્ડર કરવામાં આવ્યું હતું શૈલેષ પટેલનું। આ ગુનામાં જે તે સમયે જુલાઈ 2023 સુધીમાં 10 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં વૈભવ યાદવ અને દિનેશ ગોડની પણ ધરપકડ કરી લેવામાં આવી। આ ગુનામાં લાંબા સમયથી વોન્ટેડ અજય યાદવ ઉર્ફે ગુડ્ડુ એને પકડવાનો બાકી હતો। અજય ઉર્ફે ગુડ્ડુ સીતારામ યાદવ ઉત્તર પ્રદેશ આંબેડકરનગર પોલીસ દ્વારા આ આરોપીની તાજેતરમાં ધરપકડ કરવામાં આવી। ઉત્તર પ્રદેશમાં લૂંટ અને અટેમ્પ્ટ ટુ મર્ડર કેસમાં એ વ્યક્તિ આંબેડકરનગરની જેલમાં હતો। આંબેડકરનગરની જેલમાંથી એ આરોપી અજય ઉર્ફે ગુડ્ડુ યાદવને ટ્રાન્સફર વોરંટ આધારે ધરપકડ કરવામાં આવી છે। આ આરોપીના 4 દિવસમાં રિમાન્ડ પણ મળેલા છે। અજય યાદવની પૂછપરછ દરમિયાન વૈભવ યાદવ, અજય યાદવ પોતે અને દિનેશ ગોડ આ 3 લોકો D16ના શાર્પ શૂટર છે અને આ લોકો ત્યાંના નામીદા ગેંગસ્ટર છે અને આ 3 લોકો 18 લાખ રૂપિયાની સોપારી લઈને શૈલેષ પટેલનું મર્ડર કરવા માટે આવેલા હતા અને એમનું મર્ડર કરેલું હતું। અજય ઉર્ફે ગુડ્ડુનો ખૂબ જ મોટો ગુનાહિત ઇતિહાસ છે। ત્યાંના ગેંગસ્ટર એક્ટ, ખંડણી, અપહરણ, રાયોટિંગ, અટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ, ઢાળ જેવા 28 જેટલા ગુનાઓમાં એ આરોપી ગુનાની અંદર એને પકડાયેલો છે।